કથા સાંભળો અને બાપુના દર્શન કરવા. ધરમપુર તાલુકાનું એક નાનું એવું ખાંડા ગામ અને આ ગામની અંદર વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુની ભવ્ય કથા જે છે એ થઈ રહી છે. ડુંગર અને પહાડની વચ્ચે જે છે આ ગામ આવેલું છે. ગામની અંદર ખૂબ જ ભવ્ય જે છે પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન થઈ રહ્યું છે. આ કથા જે છે એ 9/4 થી 17/4 સુધી ચાલવાની છે. તો વધારેમાં વધારે લોકો આ કથાનો લાભ લે એ માટે વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો. આ કથાના મુહૂર્ત એ રીતે મળ્યું હતું કે 2019ની અંદર અહીં આદિવાસી સમાજનો જે છે ભવ્ય સમૂહ લગ્ન હતા. અને આ સમૂહ લગ્નની અંદર બાપુએ એવું કીધું હતું કે આ દીકરીઓના કન્યાદાન તરીકે હું એક કથા આપીશ અને કથા અને બાપુના વચન પ્રમાણે જે છે આજે આ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. તેમજ અહીં જે છે ભવ્ય જો આપ જોઈ રહ્યા છો આ જે છે માલ જે છે બધો રસોઈ માટેનો સામાન જે છે આ છે તેલ ઘી જે છે એ તમામ વસ્તુ જે છે બેસ્ટ ક્વોલિટીની જે છે એ લોકોને ભોજન પ્રસાદમાં પીરસવામાં આવે છે. શુદ્ધ જે છે એ શીંગ તેલ, શુદ્ધ ઘી અને આપ જોઈ રહ્યા છો તે અલગ અલગ બધા મરી મસાલો તેમજ પાણીની પણ અહીં જે છે બોટલની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ ગોડાઉન જે છે એના આપને નિહાળી રહ્યા છો. તમામ વસ્તુ મંડપ, ભોજન મંડપ તેમજ કથા મંડપ તમામ વસ્તુના આજે આપણે આ વિડીયોની અંદર દર્શન કરીશું. અહીં લોકો જે છે શાનો પ્રસાદ લઈ શકે એ માટે શાની પણ ખૂબ જ સુંદર જે છે આ વ્યવસ્થા જોઈ રહ્યા છો, શા બની રહી છે. તો તમામ માહિતી જે છે વિડીયોની અંદર આપવાની કોશિશ કરીશું. તો વિડીયોને અંત તક જોજો. કથા મંડપ પણ આપ બતાવજો અને અલગ અલગ લોકો અહીં સત્સંગ પણ કરતા હોય છે. બહેનો જે સત્સંગ તમામ માહિતી આપ જણાવશું. સિટી ગાર્ડન ચાલ મોરારી બાપુનું દર્શન કરવા. મોરારી બાપુના દર્શન કરવા અને કથા સાંભળવા સ્પેશિયલ. આ કથા સાંભળો અને બાપુના દર્શન કરવા. ખાસ તો દર્શન કરવા માટે જ દે. હા, એક આદિવાસી ક્ષેત્રની અંદર મોરારી બાપુની કથા જે છે એ થઈ રહી છે. તો કેવું લાગે છે, અનુભવ કેવો લાગે છે તમને? બહુ સરસ સરસ સરસ, બહુ અતિ આનંદ. પહેલી વાર હું આવ્યો છું. એવું છે? પહેલી વાર જ આવ્યો છું. પૂછતો ડેપાથી નથી ખબર. એક મોરારી બાપુનો ફોટો મારે ન્યા બેઠો એક રિક્ષા આવી. મેં કીધું બાપુની કથામાં ત્યાં જાઉં, હાલો. એ સીધા પાછો એમ ત્યાંથી 15 રૂપિયા લે. એ સીધો મોરારી બાપુના કથામાં આવ્યો. કર્યા મોરારી બાપુના દર્શન? નથી કર્યા. નહીં તો કરવા છે હવારે, સવારમાં કરવાના છે. હા, અત્યારે છા નથી. હાર લઈને બેઠો છું. બાપુના દર્શન થાય, બાપુ કથા વાંચે, પછી ધીરે ધીરે બાપુને ગળામાં હાર નાખી દે અને સાંજે જ્યાં ઉતારો ત્યાં જઈ બાપુના શરણ પગ કસરે. એટલે બાપુ જાણી જાય કે તમે એક જ કસરો. એનું કારણ બસ બાપુ આમ છે તો કસરો આશીર્વાદ આપશે. એ તમે મારા ગુરુ, હાલો હવે તમારે જે મંત્ર આપો, જે તમારે કેવું એ કયો, પણ તમે આજથી મારા ગુરુ બાપુ મારો થાતો જા, હું તારો ગુરુ માની લેવા છે બાપુને. છે ગુરુ છતાંય મોરારી બાપુ મારે તમારે ગુરુ ધારવા છે. બસ એટલી વાત. પછી મારે કથા સાંભળવી, બસ પછી બોલવું નથી ચાઈ.
कैसे हो? बढ़िया है। कथा सुनने आए हैं? हाँ बढ़िया है ना। बढ़िया है, मज़ा आ रहा है, हाँ मजा आ रहा था। बहुत बढ़िया। ભવ્ય કથા મંડપ છે અને કથા મંડપની અંદર જે છે એ ગાયોના છાણથી પહેલાં લીપણ કરવામાં આવ્યું છે. વચ્ચે એક પીપળો આવતો હતો, તો પીપળાને જે છે બચાવવા માટેનો તમામ પ્રયાસ જે છે કરવામાં આવ્યો છે અને એ રીતે મંડપની જે છે વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ મંડપની અંદર જે છે ગાયના છાણથી લેપણ કરવામાં આવ્યું છે અને પછી જે છે આ વ્યવસ્થા બનાવી. ખૂબ જ ભવ્ય જે છે મંડપ છે અને ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ મોટા પંખા પણ છે અને ગરમી ન થાય એના માટે જે છે પાણી માટેને એક લાઈન જે છે ગોઠવવામાં આવી છે, ફુવારા જેને કહેવાય એ ઉપર ગોઠવવામાં આવ્યો છે. અને આ જે છે બપોરનો સમય છે અને બપોરના સમયે 1-1.5 વાગે કથા પૂરી થઈ જાય પછી જમી અને લોકો જે છે આરામ કરી શકે એના માટે આ મંડપની અંદર બધા લોકો જે છે એ આરામ કરી રહ્યા છે અને આ બાપુનો જે છે એ કથા મંડપ છે આપ નિહાળી રહ્યા છો. ખૂબ સુંદર જે છે એ વ્યવસ્થા અહીંની છે.